વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો અને બધાને જય મંગલમાં. અને હું ઈટવાર બાબા પાસે માફી માંગુ છું કે 8 દિવસ 12 દિવસ મેં કોઈ પણ બ્લોગ મૂક્યો નહીં, એટલા માટે પ્લીઝ મને માફ કરી દેજો. અને જો દુકાનેથી ઘરે આવી અને હવે ચૂકી ભાજી બનાવવાની છે. બપોર થઈ ગયા છે તો ચૂકી ભાજી બનાવીને ખાઈ લેવાની છે. એવું બધું છે. અને કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો ચાલો હવે સૂકી ભાજી પહેલાં બનાવી નાખીએ. ત્યાં પણ બાફીને તૈયાર કરી લીધા છે અને વઘાર પણ મૂકી દીધો છે. હવે આને વઘારી નાખીએ. જો આપણા મસ્ત મજાના બટેકા તૈયાર થઈ ગયા છે. હવે જમી લઈએ પહેલાં. ચટણી તો હું નાખું જ, ચટણી નાખ્યા વગર તો મને ન જ ફાવે એવું છે બધું. તો જો ભૂંગળા પણ લઈ આવી છું અને ભૂંગળા બટેટા ખાવું અને એક રોટલી ખાવું. રોટલી એક જ ખાઈશ કેમ કે મજા નથી હમણાં, એટલે કાંઈ રોટલી ભાવતી નથી. તો આપણે લઈ ગયા છે ભૂંગળા બટેટા ખાવા, અને તમારે પણ ખાવા હોય તો ચાલો. રોટલી તો કાંઈ ભાવતી નથી, 2 દિવસ તાવ આવી ગયો એટલે રોટલી નથી ભાવતી. તો આવું ચટપટું ખાઈએ. મસ્ત બન્યા છે, ચાલો ખાવા જો તમારે પણ. તો હાલો જમવા. હવે જમી લો પેલા. જમીન નવરી થઈ ગઈ, બધું કામ કરું અને હવે દુકાને વહી આવી છું ને દુકાને બેઠીશું. હવે આયુષભાઈ આવશે ત્યાં સુધી દુકાને મારે બેસવાનું છે 5 વાગ્યા સુધી. 5 વાગ્યા સુધી દુકાને બેસી પછી આયુષભાઈ દુકાને બેસશે. અને જીસીબી મારી સામે હાલે છે, ખાડો કરે છે, તો બેઠી બેઠી જીસીબી જોઉં છું. અને તમારે પણ જોયું હોય તો જોઈ લો, જીસીબી ન જોયું હોય તો તમે પણ જોઈ લો. જો સામે હાલે છે જીસીબી, અહીંયા રોડનું કામ ચાલુ છે તો અહીંયા હાલે છે. સાઈડો વધારવાની છે. રોડ તો બની ગયો પણ 2 બાજુ સાઈડો મને એમ છે વધારવાની આવી લાગે છે પાછું, એટલે હવે પાછું કામ ચાલુ કર્યું છે. એટલે હવે મારે પાછું પાણીનું દક થવાનું છે. 4-5 મહિના તો પાણી વગરના કાઢ્યા, કેમ કે ઘરે કાંઈ પાણી આવતું નહીં. અહીંયા મારે તો બાજુમાં આવે છે એટલે વાંધો નથી, પણ બીજા બધા તકલીફમાં મુકાઈ જાય ને સેટ પડતું હોય એને. તો હવે જીસીબીનું કામ ચાલુ થઈ ગયું છે પાછું રોડ કાયગા બની જાય તો સારું. તો કાયગા આપણને પાણી તો અમને આપી દે એવું છે. 4-5 મહિના પાણી ન આવ્યું, પાછું સાઈડ વધારવાનું આવ્યું એટલે પાછી સાઈડનું કામ ચાલુ કરે તો પાછું 4-5 મહિના પાણી ન આવે. શિયાળો તો વાંધો ન આવે, પણ હવે ઉનાળામાં તો દક થવાનું જ પાણી વગરનું એવું છે બધું. તો જો કામ ચાલુ એને કરી દીધું છે. તો બેઠી બેઠી જીસીબી જો અહીંયા, બીજું હું છોકરા આવે ત્યાં સુધી 5 વાગે આવી છે ત્યાં સુધી જીસીબી જોઈ બેઠા બેઠા ટાઈમ કાઢી. એમાં કામ તો ઘણું છે પણ દુકાન બંધ કરીને તો કાંઈ કામ થાય નહીં. અત્યારે તો સોડા ને એવું બધું વેચાતું હોય, ઠંડી વસ્તુ, એટલે દુકાન ખુલ્લી રાખવી પડશે હવે એવું છે. તમારે દ્રાક્ષ ખાવી હોય તો ચાલો દ્રાક્ષ ખાવા. મસ્ત મીઠી 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 મજાની અને ઠંડી ઠંડી. ઠંડી પણ બહુ છે, ફ્રીજમાં મૂકેલી હતી. ખાવી હોય તો હાલો. જુનાગઢ અમે જુનાગઢથી આવ્યા ને ત્યારે લેતા આવ્યા હતા. મસ્ત મજાની છે. ચાલો ખાવી હોય તો કાળી દ્રાક્ષ. અને હવે તો ઉનાળો આવી જશે એટલે ઠંડી વસ્તુ તો ખાવાનું ચાલુ રાખવું જ પડશે અને ફ્રૂટ પણ ખાવાનું ચાલુ રાખવું પડશે. ખાવી ચાલો. મસ્ત મજાની બેઠા બેઠા ખોરાક તો કરવો પડે. મિત્રો કરણ આવી ગયા છે ઘરે. સિંકુબેન હાટું કંઈક લાવ્યા છે એટલે ખુશ થઈ ગયા સિંકુબેન. થોડાક જોઈએ આપણે શું લાવ્યા છે. શું લાવ્યા છો સિંકુબેન હાટું? ઓ સસમા નંબર ના ઠેક તે દિવસે કઢાવા ગયા હતા, પછી ચશ્મા નતા લીધા એવું છે ને, બાકી હતા લેવાના. લઈ આવી ગયા. મસ્ત છે, પહેરો તો મસ્ત લાગે છે. બેન ને મિત્રો નંબર આવી ગયા સિંકુબેન ને. બહુ ભણ્યા ને એટલે, ભણ્યા નહીં પણ ફોન જોયો ને એટલે. કા હવે હાસીને રાખજો, 1000 રૂપિયાના થયા એટલે હાસીને રાખજો બેન. હામાં તો જો જરીક અત્યારથી નંબર આવી ગયા. તો નાની એવી તો ભૂંદરી પણ
એવું છે મિત્રો. એટલે ચશ્મા આવી ગયા એટલે બેન બહુ ખુશ થઈ ગયા. તો આપણે આ ચશ્મા પહેરીને સેટ કરી લઈ. નંબર તો મને છે. ઓય બડા કોડા બધા દેખાવા માંડ્યા. જોઈ લ્યો લાગુ છે ને ડોહી 60 વર્ષની ડોહી છે ને 60 વર્ષના ડોહી કયા ઘા ઉંમર વહી જાય. સારું જિંદગી તો ઓછી થઈ જાય થોડીક. અંધારી આવી જાય એવું લાગે છે મિત્રો. આપણે પહેરવા નથી કાઢી નાખી. હાલો મિત્રો, તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હરગાનું શાક મસ્ત મજાનું રસવાળું બનાવી નાખ્યું છે. જોઈ લો મસ્ત મજાનું હરગાનું શાક બનાવી નાખ્યું છે. ઘઉંની રોટલી કરી નાખી છે અને આયુષભાઈ દુકાનમાંથી પાપડ લઈ આવ્યા છે ત્યારે ખાવા માટે. આયુષભાઈને પહેલાં જમવા દઈ દેવાનું છે. કેમ આયુષભાઈ? પહેલાં એને જમવા આપી દઈ પછી અમે જમી લેવું. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને વિડીયોમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.